ગુજરાતી મીડિયામાં ગુજરાત ફર્સ્ટ હંમેશા પાથ બ્રેકિંગ નિર્ણયો લેવા માટે જાણીતું છે। ગુજરાત ફર્સ્ટે હવે મીડિયા ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય ન બની હોય તેવું અભૂતપૂર્વ કદમ ઉઠાવ્યું છે। ગુજરાત ફર્સ્ટે પોતાના તમામ કર્મચારીઓને પરિવારનો વિરોધ આપ્યો છે। ગુજરાત ફર્સ્ટે પોતાના તમામ કર્મચારી માટે લોયલ્ટી ગોલ્ડન કાર્ડ યોજનાની જાહેરાત કરી છે। આ યોજના અંતર્ગત કર્મચારીઓને દર વર્ષે નિશ્ચિત ઇન્ક્રીમેન્ટ તો અપાશે જ, તે ઉપરાંત કાર્ડ ધારક કર્મચારીને વર્ષે સેલેરીના 100% સુધીનું બોનસ આપવામાં આવશે। આ ઉપરાંત ઇમરજન્સી સંજોગોમાં કર્મચારીઓને વ્યાજે નાણાં ન લેવા પડે તે માટે 50,000ની ઇન્સ્ટન્ટ લોન કોઈપણ વ્યાજ વિના આપવામાં આવશે। સામાન્યતઃ કર્મચારીઓને અપાતા હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ તેમની સેલેરીમાંથી કપાતું હોય છે, પરંતુ ગુજરાત ફર્સ્ટના દરેક કર્મચારીને અને તેના પરિવારને 2 લાખ સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ કોઈપણ શુલ્ક વિના આપવામાં આવશે। ન માત્ર તે, પરંતુ દર 6 મહિને એમ્પ્લોઈઝની મેડિકલ તપાસ માટે કેમ્પ પણ લાગશે। ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં કાર્ડ ધારક કર્મચારીને 15 દિવસની વધારાની એડવાન્સ લીવનો લાભ આપવામાં આવશે। કોઈપણ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થાય તો પરિવારના ખાતામાં સીધા 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની જોગવાઈ પણ આ યોજના અંતર્ગત કરાઈ છે। આ યોજનાના આકર્ષણનું વધુ એક પાસું એ છે કે વિશેષ કાર્ય કરનારા કર્મચારીઓને ક્રેડિટ પોઈન્ટ્સના આધારે 1 લાખ રૂપિયાના કેશ રિવોર્ડ્સ પણ આપવામાં આવશે।